હેલો ફ્રેન્ડ્સ, મિત્રો આ વિડીયોમાં હું તમને બતાવીશ કે કોઠાવાળી કુર્તી છે, નીચે ચપટીવાળી ઘેર છે અને સ્ટેન્ડ પટ્ટીવાળી છે. એનું કટિંગ કેવી રીતના થાય, કેટલું કે માર્જિન રાખવાનું, આગળના પાછળના ભાગ કેવી રીતના નાના મોટા રાખવાના, બધું. મતલબ કે આ કુર્તી તો ગ્રાહકની આ હતી ઓલરેડી એમની પાસે, પણ એમને કાંઈક મજા નહીં આવી હોય. મતલબ કે આ બનાવેલી જ છે, કોઈ કે સીવી દીધી છે, પણ એમને ગળું બળું ને બહુ મોટું થઈ ગયું છે. બોટનેકનું આવડું મોટું હોય નહીં. ઘણી વાર જો આપણે મોટા બોટનેક થાય તો હવે એમને કામ નથી આવતી કે, તો મતલબ આ યુઝ કરવું છે. આ બધું આ પોતે ટાંકા એવી રીતના લઈ લે છે, મને ખાલી પેચ લગાવવાનું છે. એમના પેચ યુઝ કરવા માટે તેના બીજી કુર્તી આપી છે, મશરૂમનું છે, મશરૂમ બાંધણીનું છે. પેટર્ન મને આ સ્ટાઇલની જ કરી. સ્ટેન્ડ પટ્ટીવાળી કુર્તી છે, મતલબ કોઠાવાળી સ્ટેન્ડ પટ્ટી છે, નીચે ઘેર છે. ઘેર એટલે મતલબ આ જેમ સિવેલી છે ને, આ બગડી ગયેલી છે કુર્તી, ગળું ને બહુ મોટું થઈ ગયેલું છે. હું મતલબ જે સીવી છે એમાં નોર્મલ ચપટીવાળી હશે. ચપટી એટલે કેટલી, 4-5 આગળ ઝીણી આ બાજુ વચ્ચે પણ સેમ આવી રીતના કટ કરવાનું છે. આ વેસ્ટ થઈ ગઈ છે એમની કુર્તી. આપણે નવી મતલબ આ મશરૂમ બાંધણીમાંથી બનાવવાની છે. સ્ટેન્ડ પટ્ટી છે. સ્ટેન્ડ પટ્ટી કેવી, મતલબ આ ટાઈપની ફૂલ સ્ટેન્ડ પટ્ટી આવે ને, આગળ પેક, આમ એકદમ પેક સ્ટેન્ડ પટ્ટી, અને પાછળથી પણ પેક. પણ તમે ઘણા એવું થાય પાછળથી માથું પછી કેવી રીતના જાય, તો પાછળ પછી ચેન આવશે આવી રીતના, પણ ઉપરથી આવશે, જે આખી સ્ટેન્ડ પટ્ટીમાંથી આવશે. સીવીને બતાવીશ તમને આવી રીતના. પાછળ ચેન છે, આગળ ફૂલ સ્ટેન્ડ પટ્ટી, મતલબ આખી ગોળ ફૂલ સ્ટેન્ડ પટ્ટી આવી જ છે, અને પાછળ ચેનવાળી કરવાની છે. અને જેમ છે એમ જ કોઠો છે એમાં, અને નીચે આવી રીતના ઘેર કરીશ ચપટીવાળી, વચ્ચેથી કટ રાખવાનું છે. માપ મારી પાસે ઓલરેડી છે. આ એમને કદાચ વેસ્ટ થઈ ગયેલી છે, ખબર નહીં શું છે આમાં જે હોય, પણ મારી પાસે છે. આ ખાલી મને વર્ક યુઝ કરવાનું છે. બાકી આવી રીતના જો ઝીણી છૂટી ચપટી લઈ લઈશ આગળ પાછળ, અને બાકીનું સીવી નાખવાનું છે. આને હું સાઈડમાં રાખી દઈશ, ખાલી પેચ મને યુઝ કરવાનું છે. બાકી મારી પાસે નવું માપ છે, એ હિસાબે જ હું તમને કટિંગ કરીને બતાવું. પહેલા એક લાઈન દોર નાખીશ, 1 ઇંચ નીચે બીજી લાઈન દોર નાખીશ ઉપરનું તો કટિંગ કરવા માટે, અને બીજી જે એક લાઈન છે એ મેઇન લાઈન છે, ત્યાંથી આપણે શોલ્ડરનો ડ્રોપ કરવાનો આવશે. તો આનો શોલ્ડર, આનો આર્મહોલ 6.5 છે, પણ સ્ટેન્ડ પટ્ટીવાળું છે એટલે 7.5 રાખીશ. રેગ્યુલર આર્મહોલ છઠ્ઠા ભાગે 6.5 થાય છે, પણ સ્ટેન્ડ પટ્ટી છે એટલે 7.5 રાખું છું. ધ્યાનથી સાંભળજો. કોઠો 15.5 છે એટલે 1 ઇંચ લાંબો રાખીશ, 16.5 રાખીશ. 16 રાખીશ, કારણ કે અડધો ઇંચ અહીંયા કંટા ઉપર આવી જશે, એટલા માટે 15.5 છે એટલે અડધો ઇંચ અહીંયા કણ ઉપર ચડી ગયું ને, અડધો ઇંચ અહીંયા કણ આવશે, એટલે 16 રાખ્યો છે. ટોટલ 16.5 થાય, પણ અડધો ઇંચ અહીંયા કણ જે આપણે ક્રોસ લેશું ને, એટલે આનું ઉપરનું માર્જિન આવશે, એટલા માટે. ટોટલ કેમ આપણે જે લંબાઈ હોય એનાથી 1 ઇંચ લાંબો રાખીએ, કે અડધો ઇંચ નીચે ને અડધો ઇંચ ઉપર, તો ઓલરેડી આ ઉપર ચડેલું જ છે 1 ઇંચ, એટલા માટે. આ આર્મહોલની લાઈન રેડી માપ છે એમનું ઉપરથી માપ છે છાતી કનેથી 20.5 રેડી, 1.5 ઇંચ માર્જિન, અને કમર કનેથી છે 19 અને 1.5 ઇંચ માર્જિન. 14.5 શોલ્ડર છે, પ્લસ અડધો ઇંચ સિલાઈ માટે રાખી દઈશ. અને આ જે વધે છે આપણું ગળું બનાવવાનું છે, જે 3 ઇંચનું, એ 3 ઇંચનું ગળાનું કાઢ્યા પછી જે વધે છે શોલ્ડરની 2 લાઈન, એમાં હું આવી રીતના શોલ્ડરનો ડ્રોપ આપી દઈશ, અહીંયાથી કરીને અહીંયા સુધીનું શોલ્ડર બાજુ. પેક નેકવાળી હોય એટલે 1 ઇંચ અંદર લઈ લેવાનું. આપણે બ્લાઉઝમાં અડધો ઇંચ લઉં છું. પેક નેકવાળી હોય તો 1 ઇંચ લેવાનું, જેમ કે સ્ટેન્ડ પટ્ટીની ટાઈપનું હોય. એટલે પહેલાં આમાં તો પાછળનો આર્મહોલ પણ દોરી નાખીશ, અને આગળનો પણ દોરી નાખીશ. ગોલાઈ એની કટિંગ પાછળના ભાગેથી કરીશ, પણ પાછળનો ભાગ કપાઈ જશે પછી આગળની કરીશ. હાલ પાછળની કટિંગ કરીશ. પાછળની ગોલાઈ, આગળની ગોલાઈ 1 ઇંચ અંદર. પહેલા આગળનો કોઠો કાપી લઉં, પછી પાછળનું બતાવું તમને શું લાંબા ટૂંકું રાખવાનું. આગળનો ભાગ છે, પણ પાછળની ગોલાઈ કટિંગ કરું છું, એટલા માટે કે પાછળની ગોલાઈ આપણી વ્યવસ્થિત કટિંગ થાય. જે આગળનો ભાગ હતો એમને રાખી દેવાનો. પાછળના ભાગમાં ખાલી શોલ્ડર મોટા આવશે, બાકી કોઠો
અને સાઈડ ફિટિંગ તો જે છે એ જ આવશે આપણું. અમે અહીંયાથી આટલું 1 ઇંચ મોટું રાખ્યું છે. આવા મિત્રો મશરૂમના ને એવા પીસ હોય ને શાઇનિંગ વાળા, મતલબ કે કોઈ સાટીનના અને સિલ્કના ને સાચવવા બહુ અઘરા થઈ જાય. મતલબ કે કટિંગ કરવું ને ફિક્સ રાખવું એને બહુ થોડું હાર્ડ થાય. જો બધું જેમ જેમ છે એમ સેમ જ આવશે, ખાલી પાછળનો શોલ્ડર જે આવશે ને એ 1 ઇંચ મોટો આવશે બસ, બાકી કાંઈ ફરક નહીં આવે. સ્ટેન્ડ પટ્ટીવાળામાં બધું સેમ આવશે, ફિટિંગ નહીં બધું. જે પાછળનો શોલ્ડર છે ને એ આવી રીતના 1 ઇંચ, આ જે શેપ છે એના જ શેપમાં 1 ઇંચ મોટો ઉપર આવશે. બાકીનો તો જેમ છે એમ જ. આપણે ગોલાઈ પણ પેલી પાછળની જ કાપીને છે એટલે પાછળની જ કાપી નાખીએ. એટલા માટે હું પેલી આગળની નથી કાપતો, માપમાં ચેન્જીસ ના આવે એટલા માટે. હવે એની આગળની ગોલાઈ હું કટ કરી લઈશ. હવે 3 ઇંચનું ગળું પોળું છે અને 3 ઇંચ જ હું ડીપ રાખીશ એને, અને ગોલાઈ આપી દઈશ વ્યવસ્થિત. જેટલું છે એટલું એટલું રાખ્યું છે. સ્ટેન્ડ પટ્ટી આવશે આમાં ફિક્સ. તો પાછળના કોઠામાં તો મિત્રો એ જ હતું, મેં તમને બતાવ્યું. ખાલી ઘેર જ કાપી છે ને સ્લીવ કાપી છે કટિંગ કરી, મતલબ કે પાછળ જે આગળનું કટિંગ કર્યું ને આપણે, ગળું મેં 3x3 નું કટિંગ કરી નાખ્યું, અહીંયાથી જ માપેલ છે. અહીંયા કાંઈ શેપ નહીં આવે, કાંઈ નહીં આવે, આખી સ્ટેન્ડ પટ્ટી આવશે ફૂલ ગોળ, અને પાછળ ચેન આવી જશે. એનું કટિંગ કેવી રીતના થશે, સોરી પટ્ટીને કેવી રીતના લાગશે સીવીશ ત્યારે બતાવીશ, સીવીને પણ આ પીસ બતાવીશ એટલે આઈડિયા આવે તમને સીવવું હોય તો. હવે સ્લીવનું કટિંગ કરી નાખું ભેગા ભેગું, પછી નીચેની ઘેરનું કટિંગ કરીને બતાવી દઉં તમને. આ સ્લીવનો મતલબ આપણો સાઈડનો જ ભાગ છે, જે કોટા કાપ્યા ને એનો જે સાઈડમાંથી વધે એ ભાગ છે, એટલે આપણે ત્યાંથી સ્લીવ પણ નીકળી જાય અને નીચેનો જે ભાગ વધ્યો છે એનામાંથી આપણી ઘેર થઈ જશે. નવ ઇંચની જ કરવાની છે સ્લીવ, સોરી 10 ઇંચની એલ્બો થશે એટલે. પાછા ચેન કેવી રીતના લગાવવાની બધું આખું પ્રોપર આમાં જ્યારે સીવીશ ત્યારે બતાવીશ બધા પીસ, કારણ કે અલગ અલગ ડિઝાઇનના છે થોડા થોડા. એટલે ઈ સ્ટેન્ડ પટ્ટી કેવી રીતના બનાવી, ફૂલ સ્ટેન્ડ પટ્ટી, પાછળ ચેન કેવી રીતના લગાવી સ્ટેન્ડ પટ્ટીમાં, એ આખું ડિટેલ વાઇઝ તમને જ્યારે સીવીશ ત્યારે બધું બતાવીશ. અત્યારે કટિંગ બતાવું તો આનામાં. આ કટિંગનું 1/2 ઇંચ માર્જિનનું નિશાન જે સ્લીવના લગાવશું ત્યારે જ આવશે. 3 ઇંચનો આર્મોલની ગોલાઈ આપીશું અને 10 ઇંચની સ્લીવ છે અને 1.5 ઇંચ વાળવાનું રાખીશ. બીજું કાંઈ છે જ નહીં સ્લીવમાં લગાવવાનું, એટલા માટે ડાયરેક્ટ પટ્ટી જ વાળી નાખીશું. દસ ઇંચનો આર્મોલ છે, અરે સોરી 10 ઇંચની મોરી છે. આમાં 2 વસ્તુ લખેલ છે મિત્રો. આમ તો એલ્બો સ્લીવ છે ને, પોણી થાય તો પોણી પણ કરવાની છે. જરાક જ વાર હું જોઈ લઉં કે સ્ટેન્ડ પટ્ટી જેટલું વધશે મારું કાપડ તો હું એમાંથી પોણી બાય કરી નાખું, કારણ કે બંને મેં લખેલું જ છે કે પોણી થાય તો પોણી બાય અને ન થાય તો એલ્બો. આમાંથી હું જોઈ લઈશ ખાલી કે મારું કોલર જો બની જતા હશે ને તો પછી હું જરાક ટ્રાય કરું કે પોણી બાય બની જાય તો કરી દઉં. જેમ કે 16 ઇંચનો કોઠો કાઢવાનો છે, 40ની લંબાઈ છે, આટલું વધશે એટલે મતલબ મારા સ્ટેન્ડ પટ્ટીને બની જશે. તો આમાંથી મિત્રો હું
જે 15 ઇંચની 16 ઇંચની જે બાય નીકળશે એ કરી નાખું છું. ન થાય તો એલ્બો કરવાની હતી, પણ નીચેથી ઘેરમાંથી મતલબ થોડું કાપડ વધશે તેમાંથી આખી સ્ટેન્ડ પટ્ટી, બીજું તો કાંઈ કરવાનું નથી, ખાલી સ્ટેન્ડ પટ્ટી જ કરવાની છે. તો આ કાપડ આમ પણ આટલો પટ્ટો વેસ્ટ જાત, એટલે મને એવું લાગ્યું કે લંબાઈ માપી જાઉં, જો નીકળી જતી હોય તો પછી એની જે 15-16 ઇંચની આપણે અહીંયા સુધીની પોણી બાઈ કરવી છે તો થઈ જાય. આ આપણું ઉપરનું કટ થઈ જશે, અડધો ઇંચ આપણું સિલાઈનું માર્જિન જશે. હવે માપી લઈ અહીંયા કેટલું વધે છે. તો 15-16 ઇંચની નીકળતી હશે તો વાંધો નથી, થઈ જશે. અને આટલું એમાં વાળવાનું રાખી દઈશું. હવે હું માપી લઈશ કે કદાચ 15-16 થઈ જાય. ઓકે, 16ની થઈ જશે, વાંધો નહીં આવે. મારું વાળવાનું પણ મસ્ત 1.5 ઇંચનું મળી જશે મને પ્રોપર. તો 3 ઇંચનો હું આર્મોલ લઈ લઉં છું. નીચે 10.5ની મોરી છે, તો 10.5, 5.25 અને 1.5 ઇંચ માર્જિન. અને આર્મોલનો મિત્રો જેમ કે આર્મોલ આમાં સમજી લો કે એનો 19નો છે, તો 19 ઇંચનો આર્મોલ રાખવાનો, અડધો ઇંચ બીજું તમારે વધારવાનું, પછી એમાંથી 1.5 ઇંચ તમારે ફિટિંગનું કાઢી નાખવાનું. જો એવી રીતના ઇઝી કટિંગ તમને શીખવું હોય તો પણ બતાવી દઉં કે જેટલો આર્મોલ તમે ગોલાઈનો માપ્યો હોય એનાથી અડધો ઇંચ વધારી અને પછી જે 1.5 ઇંચ ફિટિંગનું આવે છે ફિટિંગનું રાખી તમારે અને એને રાખી દેવાનું આવી રીતના. હું તમને માપીને પણ બતાવી દઉં કે પ્રોપર થાય છે કે કેમ. જેમ કે હું તમને માપીને બતાવું છું ને ગોલાઈની, તો આનામાં તમને એવી રીતના બતાવું કે જેમ કે ડાયરેક્ટ આર્મોલ હોય અને આર્મોલને તમારે રાખી અને 1.5 ઇંચ સિલાઈનું કાઢી નાખવાનું એમાંથી. પછી હું તમને માપીને બતાવું કે પૂરેપૂરું થાય છે કે નહીં. મતલબ ટોટલ આર્મોલ એટલે આપણે ગોલાઈનો જે ગોળ આર્મોલ માપ્યો હોય ને તમે, એ આર્મોલ જેટલો આવ્યો હોય ને એટલો રાખી, એનાથી અડધો ઇંચ વધારે રાખી આવી રીતના, અને એમાંથી તમારે 1.5 ઇંચ સિલાઈનું કાઢી લેવાનું. જ્યાં 1.5 ઇંચ સિલાઈ મજા છે. બાકીનું જે વધ્યું એનામાંથી તમારે જે આપણે પાછળનો ભાગ હોય એને લઈ અને જે આ નિશાન કર્યું છે ત્યાં આગળ આપણે માપી જોવાનું કે પૂરો થાય છે કે નહીં. જેમ કે આ સિલાઈનું જશે આટલું, આ સિલાઈનું નીકળ્યા પછી આ જે પાછળનું નિશાન છે ત્યાં આગળ આવી રીતના રાખીને આપણે જોઈ લઈશું કે પૂરેપૂરું એ થાય છે કે નહીં. આવી રીતના તો તમે જોશો તો પણ એમાં પૂરેપૂરું જ થશે, પરફેક્ટ જ આવશે, વાંધો નહીં આવે. આવી રીતના તમે કરશો તો પણ તમારું આર્મોલનું કટિંગ ઇઝી થઈ જશે. વધારે તમને ન માપતો ફાવે તો જે આર્મોલ આવ્યો હોય આર્મોલ પૂરેપૂરો રાખી એનાથી અડધો ઇંચ પ્લસ કરી અને એમાંથી 1.5 ઇંચ સિલાઈનું કાઢી નાખવાનું. બાકીનું તમારે વધે એમાં તમારે ગોલાઈનો શેપ આપી દેવાનો. એટલે તમારે આવી રીતના તમને માપતા નહીં ફાવતું હોય તો પણ એમાં એડજસ્ટ થઈ જશે. આ એક બીજી ટ્રીક છે. હું આવી રીતના એટલે બતાવું છું કે ડાયરેક્ટ તમને માપીને ખબર પડે કે બાય વધઘટ ના થાય. અને આવી રીતના પણ પૂરેપૂરું જ આવશે. અને તમારાથી ન થાય તો પછી તમને જે મેં બતાવ્યું છે કે આવી રીતના રાખી તમારે અને માપી લેવાનું પાછળના ભાગને. આમાં આપણે જ્યારે લગાવશું ત્યારે આવી રીતના અડધો ઇંચ સિલાઈનો કાઢી અને અહીંયાથી લગાવવાનું ચાલુ કરશું આવી રીતના, તો મતલબ પૂરેપૂરો આવી જશે. બીજું મેં તમને કટિંગ કરીને બતાવેલું છે કે આવી રીતના રાખી તમારે બાય આવી રીતના કરી અને જેટલું તમારે 1.5 ઇંચ રાખવાનું છે ફિટિંગનું એટલું રાખીને બીજું 1.5 ઇંચ માર્જિન કરી નાખવાનું. એવી રીતના તમે માપીને કરશો તો પણ ચાલશે ને. જેટલો આર્મોલ હોય એટલો આર્મોલનો અડધો ઇંચ પ્લસ કરીને 1.5 ઇંચ માઇનસ તમારે સિલાઈનું કાઢી નાખવાનું, પછી ગોલાઈ દઈ દેવાની, તો પણ તમારું પૂરેપૂરું જ થશે. આ સ્લીવનું કટિંગ થઈ ગયું છે. હવે જે વધ્યું છે એ નીચેનું ઘેર છે, તો નીચેની ઘેર હું કટ કરી નાખું છું. ઘેરમાં તો જેમ છે એમને ડબલ આવી જશે, જેટલી છે એટલી હું ઘેર રાખી દઈશ. મતલબ જેટલો પનો છે એટલી. તો મિત્રો આ 4000 ભાગ ભેગા કરી નાખ્યા છે. મતલબ આ થોડું આડાવડું છે એટલા માટે આવી રીતના રહે છે કાપડ. આપણે સરખા ભાગ કરી અને લંબાઈ એની કટ કરી લેશું.
નીચેથી પરફેક્ટ પૂરું જ છે. આ બાજુથી પ્રોપર ગળી કરી છે એટલે એ બાજુથી લંબાઈ લઈ માપી અને આ જે વધશે એને સીધે સીધું હું કટ કરી નાખીશ. તો 16 ઇંચ કોઠો છે તો 16 ઇંચ આપણે કાઢી અને અડધો ઇંચ સિલાઈ જેટલું રાખી 15.5 રાખી અને 40ની લંબાઈ છે તો હું 40 1 અને 1.5 ઇંચ વાળવાનું. આ 40ની લંબાઈ છે ટોટલ લંબાઈ, એટલે ઉપર 15.5 રાખ્યું છે, મતલબ અડધો ઇંચ સિલાઈમાં જશે, 40ની લંબાઈ જશે અને આટલું હું કાપી નાખું છું વધારાનું. એટલે આ જે વધે બે ભાગ આપણા ઘેરના થશે અને ઘેર પછી જ્યારે સીવીશ ત્યારે તમને હું લગાવી દઉં છું. સોરી, ગ્રાહક આવે છે હવે મિત્રો, તો આ ખાલી ઘેર જ છે અને હું કટ કરી નાખીશ. ગ્રાહક આવે છે, સોરી. તો મારો વિડીયો પૂરો કરું છું અહીંયાથી હું ખાલી કટ કરી નાખીશ બસ આટલું. અને બાકીનું જે છે આવી રીતના આ ઘેર છે એ હું જ્યારે સીવીશ ત્યારે તમને બતાવી દઈશ. આભાર મિત્રો વિડીયો જોવા બદલ.